મિત્રો, મનોદર્પણના આ બીજા એપિસોડમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે સામાજિક કુરિવાજ, લગ્ન સંબંધી સામાજિક કુરિવાજની ચર્ચા કરીશું અને એની કેટલીક મનોવૈજ્ઞાનિક અસરોની પણ ચર્ચા કરીશું. આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ, પરંતુ હજી પણ લગ્ન સંબંધી કુરિવાજો આપણા સમાજમાં ખૂબ મોટા પાયે ચાલી રહ્યા છે. ખાસ કરીને તમે જોશો તો બાળ લગ્ન, સાટા પદ્ધતિથી લગ્ન અને પૈસા આપીને દીકરી વળાવવાના જે લગ્નની પદ્ધતિ છે એ અમુક સમાજની અંદર ચાલી રહી છે, જે ખૂબ જ સમસ્યા ઊભી કરી રહી છે અને જેના કારણે ઘણા બધા એવા કેસીસ મારી પાસે આવ્યા છે કે જેની સામાજિક અને મનોવૈજ્ઞાનિક બંને પ્રકારની અસરો જોવા મળે છે. આજે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલી જે મહત્વની મને લાગે છે એ છે સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિ એક એવી સમસ્યા છે જે તાણા બાણામાં સમાજમાં એવી રીતે વણાઈ ગઈ છે કે આજે તમે જો કે હું એક ઉદાહરણથી સમજાવીશ કે ઉત્તર ગુજરાતની અંદર ઘણા બધા જ્ઞાતિઓ અને જાતિઓની અંદર સાટા પદ્ધતિથી લગ્ન એ ખૂબ જ ફરજિયાત બની ગયું છે. એના વગર લગ્ન કરવા અશક્ય છે, એટલી હદ સુધીની સમસ્યા બની ગઈ છે. અને જો સાટા પદ્ધતિથી લગ્ન નથી થતા તો છોકરો કુંવારો રહી જાય છે. જેનું એક કારણ પણ છે કે આપણા સમાજની અંદર દીકરા માટેની જે ઘેલછા વર્ષોથી ચાલી આવી હતી, એના કારણે જે જાતિગત અસમાનતા ઊભી થઈ છે છોકરા અને છોકરીઓ વચ્ચે, એ જાતિગત અસમાનતા આપણે પૂરી શક્યા નથી અને એની વૈકલ્પિક વ્યવસ્થા માટે સાટા પદ્ધતિથી લગ્ન નો રિવાજ ખૂબ જ મોટા પાયે આગળ વધી ચૂક્યો છે, જેને રોકવો લગભગ હવે અશક્ય બની ગયો છે. આ પ્રશ્ન અહીંયા શું બને છે કે સાટા પદ્ધતિમાં એક જ ભાઈ અને બેનને બીજા કુટુંબના ભાઈ અને બેન સાથે પરણાવવામાં આવે છે. એટલે કે એ જ ઘરની દીકરી લેવામાં પણ આવે છે અને એ જ ઘરને દીકરી દેવામાં પણ આવે છે. આ છે સાટા પદ્ધતિ. હવે આ પદ્ધતિમાં શું પ્રશ્ન ઊભો થાય છે? આની અંદર એવું થાય છે કે જ્યારે લગ્ન થઈ જાય છે ત્યારે ઘણી બધી વખત પોતાના ભાઈ કે પોતાના બેનનું ઘર બંધાઈ જાય એના માટે બંનેમાંથી એકે પોતે બલિદાન કરવું પડે છે અને આ બલિદાનના કારણે તેને જતું કરવું પડે છે કે ભાઈ મારે ભલે કોમ્પ્રોમાઇઝ કરવું પડે પણ મારા પરિવારમાં શાંતિ બને અને એને ઈચ્છા મુજબ લગ્ન થઈ જાય. પરંતુ આની લાંબા ગાળાની અસરો બહુ ખતરનાક હોય છે. ખાસ કરીને તમે જોશો તો મેં એવા ઘણા કેસીસ જોયા છે કે છૂટાછેડાના કેસ બહુ જ બને છે. આવા કિસ્સાઓમાં સામે પક્ષે જ્યારે હેરાનગતિ થતી હોય ત્યારે આ પક્ષે પણ છૂટાછેડા લેવા પડતા હોય છે. બીજું એક એવું પણ બને છે કે માનસિક રીતે ઉદાસીનતા અને ચિંતાના પણ ઘણા બધા પ્રશ્નો બને છે. કૌટુંબિક સંઘર્ષોના પ્રશ્નો પણ ખૂબ બને છે, જેમાં ખાસ કરીને દીકરીઓએ ખૂબ જ ભોગવવું પડતું હોય છે. મારી પાસે એક કેસ આવેલો છે જેની હું ચર્ચા કરું તો તેની અંદર આ જે દીકરી છે એને સતત ઘરની અંદર પોતાના ભાઈનું ઘર બંધાયેલું રહે એના માટે પોતાના પતિનો ત્રાસ સહન કરવો પડ્યો અને એના કારણે એ સતત ઉદાસીનતાની અંદર પોતાનું જીવન ચલાવવું પડ્યું. તો આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે. આ સિવાય જાતીય સમસ્યાઓનો પણ પ્રશ્ન બને છે કે જે લગ્ન જીવનની અંદર અણગમતી વ્યક્તિ સાથે તમે જાતીય સંબંધમાં જોડાવા અનિચ્છા ધરાવતા હો છો અને એના કારણે એક પ્રકારનું ઇગ્નોરન્સ ઊભું થાય છે. ઘરમાં ને ઘરમાં અણગમતી વ્યક્તિ સાથે રહેવાના કારણે સતત સંઘર્ષ પરિણમે છે, સતત ઝઘડાઓ થયા કરે છે. કેટલીક વખત લગ્નેતર સંબંધો પણ મોટા પાયે આ પ્રશ્નના કારણે વધતા જોવા મળી રહ્યા છે. આ મારું વ્યક્તિગત ઓબ્ઝર્વેશન છે, કોઈ સંશોધનનું પરિણામ નથી, ખોટું પણ હોઈ શકે, પણ મોટા ભાગે આવું જોવા મળ્યું છે. મેં મારા કેસના જે સ્ટડીઝ છે, જે મેં પેશન્ટો જોયા છે, તેના આધારે હું મારું આ અવલોકન છે એ તમારી સમક્ષ મૂકી રહ્યો છું. આ કોઈ સંશોધનનો આધાર નથી, એટલે હું એ પહેલાં તમને જણાવું છું. બીજી એક વસ્તુ જે ખાસ મને જે જોવા મળી છે એ છે કે બાળ લગ્નની અંદર જ્યારે છોકરાને કે છોકરીને ખબર પણ નથી હોતી અને એને પરણાવી દેવામાં આવે છે અથવા તો સગાઈ નક્કી કરી દેવામાં આવે છે અને 18 વર્ષ પછી એનું આણું કરવામાં આવે છે અને આણું કર્યા પછી
એ પોતાના ઘરે જતા રહે છે, જે છોકરો કે છોકરીને ઓળખતા પણ નથી હોતા અથવા તો એકબીજાને જોયા પણ નથી હોતા, એવા વ્યક્તિ સાથે એને સંસારની શરૂઆત કરવી પડતી હોય છે. અને એટલી ગંભીર માનસિક અસરો પૂરી કરે છે, ખાસ કરીને જ્યારે શૈક્ષણિક અસમાનતા આવે છે. એક પાત્ર ખૂબ ભણે છે અને બીજું પાત્ર અશિક્ષિત હોય છે, ત્યારે એ કોમ્પ્રોમાઇઝ કરવું માનસિક રીતે સ્વીકાર્ય બનતું નથી અને ઊંડી ઉદાસીનતાના પ્રશ્નો ઊભા થતા હોય છે. આવા સામાજિક પ્રશ્નો જે છે એના માટે સમાજે જાગવાની, ચેતવાની જરૂર છે. આ રાતોરાત બદલાઈ જવાનું નથી. હું એક આ લાઈવ વિડીયો કરું છું તો એનાથી કાંઈ પરિવર્તન આવી જવાનું નથી, હું જાણું છું. પણ મને એવું લાગે છે કે સમાજના દરેક તબક્કે કામ કરવું જોઈએ. આપણે પોતે જાગવું પડશે. આપણા બાળકના, આપણા પરિવારના સભ્યો માટે આવા સાટા પદ્ધતિથી લગ્ન અથવા બાળ લગ્ન કરાવવા બાબતે આપણે પહેલું પગલું ભરવું પડશે અને આપણે જ દૂર થવું પડશે. ત્યારે જ આપણે એમને જાગૃત કરી શકશું. બીજું છે કે સમાજમાં જાગૃતિ લાવવી, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવું, સમાજની અંદર પોતાના જે પસંદગી છે, પોતાની ઈચ્છાઓ છે એ ખુલ્લા મનથી દીકરો કે દીકરી વ્યક્ત કરે એવી છૂટછાટ આપવી જરૂરી છે. સરકાર અને એનજીઓની મદદથી મોટા પાયે એક સામાજિક જાગૃતિ ફેલાવવી જરૂરી છે. જે સમાજના મોભીઓ છે, ધર્મગુરુઓ છે, ભુવા છે, આ લોકોએ બધાએ ભેગા મળીને પોતાના સમાજની અંદર જે કંઈ કુરિવાજો ચાલી રહ્યા છે લગ્ન સંબંધી, એને દૂર કરવા માટે થઈને સહિયારો પ્રયત્ન કરવો પડશે. આ જેટલું દેખાય છે એટલું નાનું નથી, બહુ મોટું છે, બહુ વિશાળ છે, જેને તમે વિચારી પણ શકતા નથી. એટલું ખતરનાક સમસ્યા છે. તમે આનો અનુભવ તો કર્યો જ હશે. હું ગેરંટી દઉં છું કે તમે જો આવા ક્યાંક કુરિવાજોનો ભોગ બનેલા છો, તો તમારી આસપાસ બનેલા છે ઘટનાઓ, તો ક્યાંક ને ક્યાંક આની અસરો જોવા મળે જ છે. અને આ અસર એટલી ગંભીર હોય છે કે આત્મહત્યાના કિસ્સાઓ પણ બને છે, મર્ડરના કિસ્સાઓ બને છે, લગ્નેતર સંબંધો વધવાના કારણે બાળકોના ભવિષ્યને લઈને પ્રશ્નો બને છે. આવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે. તો પછી આપણે કેમ અત્યારથી ન જાગી જઈએ? કેમ અત્યારે આપણે એ લોક જાગૃતિનું પગલું ન ભરીએ? મારી તમને બધાને આ એક અપીલ છે મનોદર્પણના માધ્યમથી કે જાગો અને આ સમાજમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરો. જ્યારે હું સમાજના મોભીઓ સાથે ચર્ચા કરતો હતો ત્યારે એ લોકોનું કહેવું છે કે સાહેબ, તમે જે પ્રમાણે ચર્ચા કરો છો, જો એવું ઇમ્પ્લિમેન્ટેશન અમે લાવવાનો પ્રયત્ન કરીને અમારા સમાજમાં, તો છોકરાઓ વાંઢા રખડે અથવા એમના લગ્ન કરવા અઘરા થઈ જાય. હું જાણું છું આ એટલું સહેલું નથી, પણ આને ધીમે ધીમે પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ અમલમાં મૂકવું પડશે અને આના માટે આપણે પોતે જાગવું પડશે અને જાગીને આપણે ખુદ પ્રયત્નો કરવા પડશે અને ચોક્કસ બદલાવ આવશે. ધીરજ રાખવી પડશે અને ધીમે ધીમે આનું સોલ્યુશન આવશે. આ સાથે આ મનોદર્પણનો બીજો એપિસોડ પૂરો થાય છે. આવતા એપિસોડમાં આપણે જરૂરથી મળીશું. હું આશા રાખું છું તમે લાઈક કરશો, શેર કરશો, લોકોને વધુને વધુ મનોદર્પણના માધ્યમ સાથે જોડવાનો પ્રયત્ન કરશું. આપણું મનોદર્પણનું જે માસિક તો આ ચાલી રહ્યું છે, પણ આ વિડીયોના માધ્યમથી પણ આપણે મળતા રહીએ એવો મને થોડોક દિલાસો આપજો અને થોડોક પ્રેરણા આપશો એવી હું અપેક્ષા રાખું છું. આવજો. જય હિન્દ, જય ભારત.